ભરૂચ અંકલેશ્વરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ સંચાલકો અને કેટરર્સ મુશ્કેલીમાં મુકાયા છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય પર અસર પડતા હવે ઘણા વેપારીઓ કોલસાની સગડી પર રસોડા ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે। અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક દિવસોથી એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, જેના કારણે હોટલ સંચાલકો, કેટરર્સ તેમજ ખાણીપીણીની લારીઓ ધરાવતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસ સિલિન્ડર સરળતાથી ન મળતા ઘણા સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોલસાની ચાલતી સગડીનો સહારો લેવો પડી રહ્યો છે। ગેસની અછતને કારણે કેટલીક હોટલોએ થોડા દિવસ માટે પોતાનો વ્યવસાય બંધ પણ રાખવો પડ્યો હતો। જો કે હવે ગ્રાહકોને સેવા ચાલુ રાખવા માટે અનેક સ્થળોએ કોલસાની સગડી પર જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે અંકલેશ્વરમાં કોલસાની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય પર અસર પડી હોવાની શક્યતા છે। ગેસના અભાવે કોલસાનો ઉપયોગ વધતા સંચાલકોને વધારાની મહેનત અને ખર્ચાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ દીપક છે। ઘણા સમયથી હોટલના ચલાવી રહ્યા છે અને ગેસના બોટલની અછતની કારણે બંધ હતી, એટલે 2 દાડા બંધ રાખી, એટલે રૂપિયા પૈસાથી કોલસા લાવીને અમે આજે હોટલ ચલાવી રહ્યા છે। અમારા ઘરા ખાંચવા પડે એટલે આજે ચૂલા પર હચવી રહ્યા છે। મારું નામ સલીમ કોલસાવાલા છે। અમારો વર્ષો જૂનો કોલસાનો ધંધો છે। જે અમને જે ગેસ એલપીજી ગેસનું જે આપણે અછત પડી છે તેના હિસાબે અમારા ધંધા પર બહુ એ લોકોને વપરાશ વધી ગયો છે। જાણે કે પહેલાં હોટલવાળા છે, કેટરર્સવાળા છે કે લારી ગલ્લાવાળા જે પહેલાં ગેસ વાપરતા હતા તે અમને પાછા કોલસા પર આવી ગયા છે, સગડી વાપરતા થઈ ગયા છે। તે હિસાબથી અમારા કોલસાની ડિમાન્ડ વધવા માંડી છે। તો અમારા કોલસામાં કોઈ જાતનો ભાવમાં એવું કંઈ નથી। કોલસાની જે આપણી જે પહેલેથી જે વેચાણ ચાલુ છે તેવું વેચાણ ચાલુ જ છે આપણું। અને કોલસાની ડિમાન્ડ ખાલી વધી છે આપણી। કોલસા કોઈ બંધ નહીં થયો, આપણો કોલસો ચાલુ જ રહેવાનો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।